નમસ્કાર, અનન્ય નવોદય ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પ્રકરણ 15 પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળના ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. વિવિધતાને આવરી લઈને પ્રશ્નોની પસંદગી કરવામાં આવે છે. આજે આપણે આ પ્રકરણના પરિમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ ત્રણેય ટોપિકને આવરી લેતા 11 પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌપ્રથમ પ્રશ્ન 1. નીચે આપેલી આકૃતિમાં શેત્રંજીની પરિમિતિ કેટલી? 2017ના જેએનવીએસટી પ્રશ્નપત્રમાં પૂછાયેલો ભાગ છે. અહીંયા પરિમિતિ એટલે ફરતું માપ. ત્રિકોણાકાર હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે કોઈ બીજો આકાર હોય, એના ફરતી બાજુઓના માપના સરવાળાને એની પરિમિતિ કહેવાય. પરી વત્તા મિતિ એટલે પરી એટલે ફરતું, મિતિ એટલે માપન. ફરતું માપન કરી લેવું એને પરિમિતિ. અહીંયા આકૃતિ દોરેલી આપી છે પણ બે સ્થાને એના માપ નથી આપ્યા, તો લોજિક લગાવવાનું છે. અહીંયા ઉપરની બાજુએ 3 મીટર એવું દર્શાવ્યું છે, અહીંયા 2 મીટર દર્શાવ્યું છે, તૂટક લાઈન દર્શાવી છે, મતલબ કે આ પણ 2 મીટર જ હશે, સામેનો છેડો પણ. કુલ નીચેની લંબાઈ 5 મીટર છે, એ પૈકીની આ લંબાઈ 3 મીટર છે, તો 5 માંથી 3 એટલે અહીંયા હું તૂટક લાઈન વધારાની દોરું તો અહીંયા સુધી આ 3 છે, તો આ 2 હોય તો જ 5 થાય, માટે ઉપરનો ભાગ પણ 2 મીટર હશે. અને આ પહોળાઈ 1 મીટર છે, તો આ જે તૂટક લાઈનથી છેડા સુધીની લંબાઈ પણ 1 મીટર હોવી જોઈએ. હવે બધી જ બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહીએ છીએ, તો હું અહીંયા ઉપરથી ચાલુ કરું છું. એ બાજુ, બી, સી, ડી, આ ઈ, સળંગ, એફ અને જી. તો એ થી લઈને જી બાજુના બધી જ બાજુઓની લંબાઈનો સરવાળો કરી અને આપણે પરિમિતિ એટલે કે ફરતું માપ મેળવીએ, તો એનું માપ 3 મીટર, બીનું માપ એટલે કે અહીંયા 2 મીટર, સી એટલે કે આપણે જેનું માપ ગણતરી કરીને મેળવ્યું છે એ 2 મીટર, ડી 1 મીટર, ઈ નીચેની બાજુ 5 મીટર, એફ ગણતરી કરીને મેળવ્યું છે 1 મીટર અને જી 2 મીટર. બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ. 3 ને 2 5 ને 2 7 ને 1 8 ને 5 13 ને 1 14 ને 2 16 મીટર ફરતી બાજુનું માપ થયું. આમ આ આકારનો, આ શેત્રંજીનો જે આકાર છે એની ફરતી બાજુનું માપ 16 મીટર થશે, અને એવું ઓપ્શન એ છે. પરિમિતિ એ દ્વિપરિમાણીય માપ નથી, કેમ કે માત્ર એમાં લંબાઈ માપીએ છીએ, એટલે વર્ગ મીટર વાળો શબ્દ છે એ નહીં આવે, કેમ કે વર્ગ મીટર એ ક્ષેત્રફળનો એકમ છે. અહીંયા પરિમિતિનો એકમ મીટર, સેન્ટીમીટર, ફૂટ, કિલોમીટર એવો સાદો એકમ બને છે, માટે આન્સર એ સાચો છે, બી નહીં. એટલે પરિમિતિ અને ક્ષેત્રફળના એકમોનું જ્ઞાન છે કે નહીં એ પણ આ પ્રશ્નની અંદર તપાસવા માટે 2017ના પ્રશ્નપત્રમાં ઓપ્શન સમાન મૂકીને તપાસ કરવામાં આવી છે. નેક્સ્ટ, એક બગીચો જે 1500 મીટર લાંબો છે, 750 મીટર પહોળો છે. એક સાયકલ સવાર આ બગીચાને 4 ચક્કર લગાવે છે અને 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે, તો કેટલો એને સમય લાગશે? પ્રશ્નના ઉકેલ માટે ફરતી બાજુએ ચાલવું એટલે એની પરિમિતિ મેળવવી પડે, અને પરિમિતિ મેળવવા માટે આકાર લંબચોરસ હોય તો 2 વખત લંબાઈ પહોળાઈના સરવાળાથી પરિમિતિ મળે છે. અહીંયા 2 વખત લંબાઈ પહોળાઈ લઈશું તો 1500 મીટર એ એની લંબાઈ અને 750 મીટર એ એની પહોળાઈ છે. 2 ગુણ્યા 1500 વત્તા 700 2250 મીટર. તો 2250 ગુણ્યા 2 જવાબ 200, 2 પંચા 10 ની 0 વધી 1, 2 દુ 4 ને 1 5, 2 દુ 4. 4500 મીટરનું અંતર એક ચક્કરમાં જ કાપી નાખે છે.
એટલે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય, માટે અહીંયા 1000 વડે ભાગાકાર કરીને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો 4.5 કિલોમીટર એક રાઉન્ડમાં એ અંતર કાપે છે. હવે આ વ્યક્તિ એક વખત જો આ બગીચાની ચક્કર લગાવે તો એમને કુલ 4.5 કિલોમીટરનું ટ્રાવેલિંગ થાય છે, પણ એ 4 ચક્કર લગાવે છે. તો 4 ચક્કર એટલે કેટલો અંતર કાપ્યું હશે એ જોઈએ. 4 વખત 4.5 કિલોમીટર, પિસ્તાલીસ ગુણ્યા 4 કરીએ તો 180 અને દશાંશ ચિહ્ન મૂકીએ તો 18 કિલોમીટરનું અંતર એ 4 ચક્કરમાં કાપશે. હવે સમય મેળવવાની વાત આવી છે. કેટલો સમય લાગશે જો એની ગતિ આપેલી હોય. ચાલો, ઝડપ બરાબર 4.5 કિલોમીટર પ્રતિ કલાક અને અંતર એને 4 ચક્કર માટે કુલ 18 કિમીનું અંતર કાપવાનું છે. 18.0 કિમીનું અંતર કાપવાનું છે. તો એને સમય કેટલો લાગશે આ અંતર કાપવા માટે? તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર 18.0 ભાગ્યા ઝડપ 4.5, એટલે કે બંનેના દશાંશ સ્થળ સરખા છે તો 180 ભાગ્યા 45 પણ ગણી શકાય, કેમ કે બંનેને 10-10 વડે અંશછેદને ગુણી દઈએ તો 180 અને 45 થશે. અને થોડીવાર પહેલાં જ આ ગુણાકાર કરેલો છે, માટે 45 1 અને 45 4, એટલે કે 4 કલાકનો સમય લાગશે. તો આ પ્રકારે આ ગતિથી 4 ચક્કર બગીચાના લગાવવા માટે આ ખેલાડીને 4 કલાકનો સમય લાગશે, અને એવું ઓપ્શન ડીમાં આપેલું છે. માટે સાચો જવાબ ઓપ્શન ડી થશે. આ પ્રશ્ન 2020ના જેનવીએસટી પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે. એકસાથે એક કરતાં વધુ પ્રકરણને આવરી લઈને પ્રશ્નો બને છે, કેમ કે નવોદય પ્રવેશ પરીક્ષાના ગણિત ભાગના કુલ 20 પ્રશ્નો જ પૂછાય છે, અને 20 પ્રશ્નમાં ગણિતની બધી જ સંકલ્પનાઓને આવરી લેવા માટે આ પ્રકારે બહુવિધ સંકલ્પનાઓ સાથેના પ્રશ્ન બનાવીને પૂછવામાં આવે છે. નેક્સ્ટ, એક લંબચોરસ મેદાનની લંબાઈ 3.1 મીટર, પહોળાઈ 2.3 મીટર. તો મેદાનની ચારે બાજુ વાડ લગાવવાનો ખર્ચ ₹2 પ્રતિ મીટરના દરથી કેટલો થાય? 2016 જેનવીએસટી પ્રશ્નપત્રમાં પૂછાયો. ફરતી બાજુની વાત આવી એટલે પરિમિતિ લંબચોરસ આકારની છે. તો અહીંયા પરિમિતિ લંબચોરસની મેળવવા માટે 2 વખત લંબાઈ પહોળાઈના સરવાળાને લઈશું. 2 કૌંસમાં 3.1 વત્તા 2.3. અહીંયા 2 વખત 4 તેરી 12 ને 1 13/4 અને 4 દુ 8 ને 3 11/4, એટલે કે 2 ગુણ્યા 11 ને 13 24/4. 4 1 4 6, જવાબ 2 6 12 મીટર એ એની પરિમિતિ બની. આ લંબચોરસ મેદાનની પરિમિતિ 12 મીટર છે. 1 મીટરનો ભાવ વાડ કરવાનો ફરતી બાજુએ ₹2 છે. 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર ₹2 છે. તો આપણે ફરતી બાજુએ એટલે કે 12 મીટર બાજુએ વાડ કરવી છે. તો 12 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે? 1ના મૂલ્ય પરથી વધારેનું મૂલ્ય ગુણાકાર, 12 અને 2નો ગુણાકાર, 12 દુ 24 રૂપિયા ખર્ચ થશે. અને આ પ્રકારે પ્રશ્નનો સાચો જવાબ ₹24 થશે. ₹24 એ ઓપ્શન એમાં આપેલું છે, માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર એ થશે. અને જવાબને
એ ઘૂંટીને અંકિત કરીશું. પ્રશ્ન ક્રમ 4. એક ચોરસ તથા એક લંબચોરસની પરિમિતિ સમાન કે સરખી છે. ચોરસની બાજુ 16 મીટર છે. ચોરસની પરિમિતિ મેળવવાનું સૂત્ર ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ એની 16 મીટર આપી છે બરાબર 16 4 64 મીટર. હવે લંબચોરસની પરિમિતિ પણ એના જેટલી જ છે એટલે હું અહીં લખીશ લંબચોરસની પરિમિતિ પણ 64 મીટર. આગળ જઈએ. લંબચોરસની લંબાઈ આપી છે 18 મીટર, તો પહોળાઈ કેટલી હશે? હવે જ્યારે પરિમિતિ આપેલી હોય ત્યારે લંબચોરસની બીજી બાજુ કેવી રીતે મળે? તો હું અહીંયા એક લંબચોરસ શેપ દોરીને થોડો સમજાવવાનો પ્રયત્ન કરું. લંબચોરસ એ એક વખત લંબાઈ પહોળાઈના સરવાળાને 2 ગુણવાથી બને છે. એટલે કે આ જે લંબાઈ અને પહોળાઈનો સરવાળો છે એલ આકારે, એવી જ રીતે અહીંયા લંબાઈ ને પહોળાઈ 2 વખત જોડાઈને બને છે. એટલે કે પરિમિતિને 2 ભાગમાં વહેંચી દેવામાં આવે વચ્ચે જે આડી ક્રોસ લાઈન મૂકી છે એ મુજબ, તો એમાં માત્ર 1 વખત લંબાઈ ને 1 વખત પહોળાઈ વધે. અને એમાંથી આપેલી બાજુ જે હોય તે અહીંયા લંબાઈ આપે છે તો લંબાઈ બાદ કરી લઈશું આપણે, તો માત્ર પહોળાઈ વધશે. આ સિદ્ધાંત આધારે આપણે એક સૂત્રની રચના કરીએ છીએ કે લંબચોરસની ખોવાયેલી કે ન આપેલી બાજુ છે જે આપણા માટે અજ્ઞાત છે, એનો જવાબ કેવી રીતે મેળવી શકાય. ધોરણ 4 અને 5ના બાળકો આ પ્રકારની તૈયારી કરતા હોઈએ જ ત્યારે એની સમજૂતી સરળતાથી સમજે એ માટે આ પ્રયાસ છે. તો પરિમિતિના 2 ભાગ કરી દેવાના છે અને એ જે 2 ભાગ કરશું ત્યારે 1 વખત લંબાઈ ને 1 વખત પહોળાઈ વધશે. એમાંથી આપેલી બાજુ બાદ કરી દઈશું. ચાલો, પરિમિતિ અહીંયા 64 મીટર છે ભાગ્યા 2 માઇનસ આપેલી બાજુ લંબાઈ 18 મીટર છે તો 18 મીટર. 64 ના અડધા 2 વડે ભાગીએ એટલે 32 મીટર ઓછા 18 મીટર. 32 માંથી 18 બાદ કરીશું. 12 માંથી 8 4, 2 માંથી 1 1. પ્રશ્નનો ઉત્તર 14 મીટર. એટલે કે આપેલી નથી એવી બાજુ પહોળાઈ 14 મીટર હોવી જોઈએ અને એ પ્રકારનો આન્સર ઓપ્શન એમાં આપેલો છે. તો એને ઘૂંટીને આપણા જવાબને અંકિત કરીશું. માટે સાચો જવાબ આન્સર એ થશે. પ્રશ્ન ક્રમ 5. તે ચોરસની બાજુ કેટલી સેન્ટીમીટરમાં? એટલે કે ચોરસની લંબાઈ મેળવવી છે બાજુ એટલે. જો એનું ક્ષેત્રફળનો અંક અને પરિમિતિનો અંક બરાબર હોય. આ ઓપ્શન ઉપરથી ગણવાનો પ્રશ્ન છે. 6 સેમી લંબાઈ હોય, અહીંયા આપણે 4 પાર્ટ કરી દઈએ છીએ અને ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રના આધારે બંનેના જવાબ મેળવીએ છીએ. પરિમિતિને આપણે પેરીમીટર પી પણ કહી શકીએ. તો 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 6 બરાબર એનો અંક આવ્યો 24 સેન્ટીમીટર. અને એરિયા એટલે કે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈથી બને છે 4 ગુણ્યા 4 બરાબર 16 સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા બંને અંક સરખા છે એવો શબ્દ, જો કે 2018ના પ્રશ્નપત્રમાં આ શબ્દ એડ થયેલો નહોતો, પણ અહીંયા એ શબ્દ મેં ઉમેર્યો છે કેમ કે આ શબ્દ વગર આ પ્રશ્નનો ઉકેલ મેળવી ન શકાય. અહીંયા 24 સેન્ટીમીટર અને અહીંયા 16 સેન્ટીમીટરનો વર્ગ, એટલે કે એના જે બેના અંક છે એ સમાન મળતા નથી, માટે આ ઉત્તર સાચો નહીં બને. બીજા ઓપ્શન તરફ જઈએ. પરિમિતિ મેળવીએ તો 4 ગુણ્યા લંબાઈ કરવાથી બને છે 4 ગુણ્યા 2 સેમી બરાબર 8 સેન્ટીમીટર એની પરિમિતિ થશે. અને એરિયા એટલે કે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી મળે છે
તો અહીંયા 2 ગુણ્યા 2 એટલે કે 4 સેન્ટીમીટરનો વર્ગ એ એનું ક્ષેત્રફળ બને છે. અહીંયા જે બે અંક મળ્યા છે, અહીંયા 8 સેન્ટીમીટર અને અહીંયા 4 સેન્ટીમીટર, જે બંને અંક જુદા છે. અહીંયા આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના બંને અંક સમાન મેળવવા માટે આ પ્રશ્નનો ઉકેલ શોધી રહ્યા છે. 4 સેમી. હવે ત્રીજા ઓપ્શન તરફ જઈએ. પી એટલે કે પરિમિતિ બરાબર 4 વખત લંબાઈ, 4 ગુણ્યા 4 સેમી. જવાબ 16 સેન્ટીમીટર મળ્યો. હવે ક્ષેત્રફળનો અંક જોઈ લઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી ક્ષેત્રફળ મળે છે. એમાં 4 ગુણ્યા 4 એટલે કે 16 સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા આ જે અંક મળ્યો છે 16, એ જ અંક પરિમિતિ અને ક્ષેત્રફળ બંનેમાં સમાન છે. માટે આ ઉત્તર પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી બનશે, જેના પરિમિતિનો અંક અને ક્ષેત્રફળનો અંક ભલે એકમ સેન્ટીમીટર અને સેન્ટીમીટરનો વર્ગ એવા જુદા છે, પણ એના અંક બંને સમાન 16 મળે છે, અને એવું ઓપ્શન સી થશે. માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર સી ઘૂંટીને OMR શીટમાં અંકિત કરીશું. ડી ઓપ્શનને ગણવાની જરૂર નથી. પ્રશ્ન ક્રમ 6. એક હોલની બાજુઓ 24 મીટર અને 20 મીટર લંબાઈ પહોળાઈ ધરાવે છે. એ ફરસ એટલે કે એના ફ્લોર ઉપર, તળિયા ઉપર 0.4 મીટર અને 0.3 મીટર બાજુવાળી કેટલી ટાઇલ્સો જોઈએ? 2017ના પ્રશ્નપત્રનો આ પ્રશ્ન છે. જ્યારે સમતળ તળિયા ઉપર લગાડવામાં આવતા ટુકડાની સંખ્યા, તો અહીંયા હું લખીશ સમતલ પરના ટુકડા. સમતલ પરના ટુકડા બરાબર મોટા માપનું ક્ષેત્રફળ ભાગ્યા નાના માપનું ક્ષેત્રફળ. મોટું માપ અહીંયા હોલ છે અને નાનો માપ ટાઇલ્સ છે. ચલો, આ પ્રકારના પ્રશ્નને ઉકેલવા માટેની આ સૌથી શ્રેષ્ઠતમ અને ઝડપી રીત છે. મોટા માપના ક્ષેત્રફળને અંશમાં દર્શાવી દો, નાના માપના ક્ષેત્રફળને છેદમાં દર્શાવી દો. જો એકમ સમાન ન હોય તો અંશ અને છેદના એકમ પહેલા સમાન કરીને પછી આ પ્રક્રિયા કરી શકાય. તો અહીંયા 24 મીટર ગુણ્યા 20 મીટર એ હોલનું માપ છે. 0.4 મીટર ગુણ્યા 0.3 મીટર એ ટાઇલ્સનું માપ છે. હવે પહેલું કામ તમામના એકમ સમાન હોય અને એકમ તમામ ઉડી જાય, એ ખૂબ જ અગત્યની વાત છે. હવે જવાબના 24 ગુણ્યા 20 એટલે કે જવાબ સાથે કોઈ એકમ જોડાયેલો નહીં હોય, સાદી સંખ્યામાં અંકમાં જવાબ આવશે. 0.4 ગુણ્યા 0.3. આ પદને 0.4 અને 0.3 છે એ બંનેને 10 એટલે કે 100 વડે ગુણીને કામ કરી શકાય એમ છે. એટલે એ પદ્ધતિથી સરળ વધુ રહેશે નાના વિદ્યાર્થીઓને. હું અહીંયા 0.4 ને 10 ગુણું તો એ 4 થઈ જાય છે. એટલે કે એને હું અહીંયા 10 ગુણું છું તો અંશ નહીં, મારે 10 વડે ગુણવા પડે. અને 0.3 ને પણ હું 10 ગુણું છું તો અંશને પણ 10 વડે ગુણવા પડે. માટે અહીંયા 4 થશે અને અહીંયા 3 થશે. જ્યારે અંશમાં એ પદ 100 વડે એટલે કે 10 ગુણ્યા 10 100 વડે ગુણાય છે. 4 1 4 6 3 1 3 2. જવાબ 2 ગુણ્યા 20 ગુણ્યા 100 એટલે કે 2 દુ 4 1 4 અને પાછળ 3 0 એટલે કે 4000 ટાઇલ્સની જરૂર પડશે. અને આ પ્રકારનું ઓપ્શન બીમાં આપેલું છે. આ પ્રકારના હોલમાં આ માપ સાઇઝની ટાઇલ્સ લગાડવી હોય તો ઓપ્શન બી એટલે કે 4000 ટાઇલ્સની જરૂર પડશે. પ્રશ્ન ક્રમ 7. એ જ પ્રકારનો લંબચોરસ શિલાઓ એટલે કે પટ્ટીઓ 2019ના પ્રશ્નપત્રમાં આ પ્રકારે પ્રશ્ન પૂછાયો છે. અહીંયા
મોટા માપની અંદર એકમ મીટરમાં અને એને ઢાંકવા માટે જે ટાઇલ્સ કે શિલાઓ છે એનું માપ સેન્ટીમીટરમાં છે. માટે સમતલ પરના ટુકડાવાળું સૂત્ર તો લઈશું જ. સમતલ પરના ટુકડા બરાબર મોટા માપનું ક્ષેત્રફળ છેદમાં નાના માપનું ક્ષેત્રફળ. ગુણોત્તરના સિદ્ધાંત મુજબ નાના માપના ક્ષેત્રફળ જેટલું થાય એટલા જગ્યાને રોકવા માટે એક ટાઇલ્સ જોઈએ, તો મોટા માપનું જે ક્ષેત્રફળ છે એના માટે કેટલું જોઈએ એ સિદ્ધાંતના આધારે અહીંયા ભાગાકારમાં અંશ અને છેદના રૂપમાં આપણે ગોઠવીએ છીએ. હવે મોટું માપ શું છે તો કે ભૂતળ, ભૂમિનું તળિયું. અને નાનું માપ શું છે તો કે શિલાઓ, પથ્થર. ચલો મોટા માપના ક્ષેત્રફળના એકમોને હું પહેલા સ્ટેપમાં એમને એમ જ લખું તો 12 મીટર ગુણ્યા 10 મીટર એ મોટા માપનું ક્ષેત્રફળના લંબાઈ ગુણ્યા પહોળાઈ વાળો ભાગ છે. અને નાના માપનું ક્ષેત્રફળ 10 સેમી ગુણ્યા 8 સેમી એવું દર્શાવે છે. હવે અહીંયા એકમ જુદા હોવાના કારણે એકમનો લોપ થતો નથી, એટલે પહેલું કામ એકમ સમાન કરીએ. 12 મીટર એના સેન્ટીમીટર 1200 સેમી થાય ગુણ્યા 10 મીટર તો 10 ને 100 વડે ગુણીએ એટલે 1000 એટલે કે 1000 સેન્ટીમીટર થાય ભાગ્યા 10 સેમી ગુણ્યા 8 સેમી. હવે પ્રથમ કામ એકમને ઉડાડવાનું કરીએ તો સેન્ટીમીટર 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 સેન્ટીમીટર. હવે છેદ ઉડાડવાની ક્રિયામાં 10 10 વડે બંને વિભાજ્ય, 5 8 એકુ અને 8 વડે આને ભાગીએ તો 15 8 120. 15 ગુણ્યા 1000 એટલે કે 15000 શિલાઓની જરૂર પડશે, પથ્થરોની જરૂર પડશે જો આ ભૂમિનું તળિયું એટલે કે ભૂતળ ઢાંકવાનું હોય. અને એ પ્રકારનો ઓપ્શન બી છે. અને બી ઘૂંટીને આપણા આ જવાબને અંકિત કરવો જોઈએ. આ પ્રશ્ન 2019ના જેનવીએસટી પ્રશ્નપત્રમાં પૂછાયેલો છે. પ્રશ્ન ક્રમ 8. બે નક્કર, ઠોસ અથવા કઠણ 10 સેન્ટીમીટર બાજુવાળા ઘનને સાથે સાથે રાખવામાં આવ્યા છે, તો પ્રાપ્ત થતી ઘનાકૃતિનું ઘનત્વ કેટલું થશે? થોડા હિન્દી વર્ડ્સ વાપર્યા છે. ઘનાકૃતિ એટલે ઘન આકૃતિ, ઘનત્વ એ એણે રોકેલી જગ્યા. વાસ્તવમાં આ ઘનફળનો પ્રશ્ન છે. ઘનફળ કેટલું છે એવો પ્રશ્ન પૂછાયો છે. અને એક જ પ્રકારના બે સમઘનને બાજુમાં 10 સેમી વાળા સમઘન બે ઠોસ આકારના એટલે કે કઠણ અંદરથી પોલા ન હોય તેવા બાજુમાં મૂકીએ તો કેટલો એનું ઘનફળ થાય. હવે આ પ્રકારના પ્રશ્નને સમજવા પહેલા એક ઘન દોરીશું. જો કે ધોરણ 3-4 ની અંદર આ પ્રકારની આકૃતિઓ દોરવા માટે, ઘન આકૃતિઓ દોરવા માટેની ટ્રેનિંગ. આ એક ઘન આકાર છે જેની લંબાઈ 10 સેમી છે. આવો બીજો ઘન પણ બાજુમાં જ મૂકી દેવામાં આવ્યો છે, એટલે કે પહેલા ઘનનું જેટલું ઘનફળ થશે એટલું જ બીજા ઘનનું છે. હવે સમઘન આકાર છે જેની બધી બાજુઓ સરખી હોય અને સમઘન આકાર કહેવાય. તો સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈ 10 સેમી આપેલી છે તો 10 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 સેન્ટીમીટરનો ઘન. સેમી 3 વખત ગુણાય છે માટે સેન્ટીમીટરના ઘનને ઘન સેન્ટીમીટર, ક્યુબિક સેન્ટીમીટર પણ કહી શકાય. હવે આ થયું એક સમઘનનું. આવો બીજો આકાર પણ એને અડીને જ બાજુમાં મૂકેલો છે, તો આ ઘનફળને 2 વડે ગુણવું પડશે, એટલે કે 1000 ઘન સેમી પહેલા અને 1000 ઘન સેમી બીજા ઘનનું ટોટલ મળીને 2000 ઘન સેમી આ બંને આકારોનું ઘનફળ થશે. અને એ પ્રકારનો જવાબ ઓપ્શન બી માં આપેલો છે.
તો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી થશે. 2000 ઘન સેમી આ બંને ઘનનું ઘનફળ થાય. પ્રશ્ન ક્રમાંક 9. 8 મીટર લાંબી, 6 મીટર ઊંચી અને 22.5 સેમી જાડી એટલે કે પહોળી દિવાલ ચણવી છે અને એના માટે કેટલી ઈંટો જોઈએ? જો એક ઈંટનું માપ 25 સેમી ગુણ્યા 11.5 સેન્ટીમીટર ગુણ્યા 6 સેમી એટલે કે 11.25 અને 6 સેમી. જ્યારે આકાર ઘન હોય, સમતલ પરના ટુકડાના આપણે બે પ્રશ્નો જોયા. આ પ્રશ્ન ઘન આકાર બનાવવાનો છે. તો ઘન ટુકડાની સંખ્યા જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય માપ ધરાવતી હોય, ઘન ટુકડાની સંખ્યા બરાબર મોટા માપનું ઘનફળ ભાગ્યા નાના માપનું ઘનફળ. મોટું માપ દિવાલ છે, નાનું માપ ઈંટ છે. તો બંનેના ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવાથી મળે છે, પણ અહીંયા એકમ જુદા હોવાના કારણે પહેલા સ્ટેપમાં આપણે એકમ જે છે એ જ લખીને આપણે પહેલાં નોંધીએ. તો દિવાલ 8 મીટર લાંબી, 6 મીટર ઊંચી અને પહોળી એટલે કે જાડી 22.5 સેન્ટીમીટર છે. જો આ પ્રકારના દાખલામાં એકમને ધ્યાને નહીં લઈએ તો પ્રશ્નના જવાબ સુધી નહીં પહોંચી શકાય. ઈંટનું માપ 25 સેમી લંબાઈ ધરાવે છે, 11.25 સેમી પહોળાઈ ધરાવે છે અને 6 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે. હવે આ પ્રશ્નના ઉકેલ માટે પહેલું કામ, બધા જ એકમો સમાન નથી, અહીંયા બે જગ્યાએ મીટર છે તો બંનેને સેન્ટીમીટરમાં ફેરવી અને એકમોને દૂર કરી દઈશું. બંને જગ્યાએ અહીંયા સેમી સેમી થઈ જશે. અહીંયા સેમી છે તો નીચે ત્રણેય પણ સેમીવાળા પદ છે તો બધા જ સેમી સેમી પદને લોપ કરી દઈશું. તો 8 મીટરના 800 સેમી ગુણ્યા 6 મીટરના 600 સેમી અને 22.5 છે એને 225/10 લખી દઉં છું. 225 દશાંશ. હવે છેદની રાશિ છે 25 સેમી, 11.25 છે તો 1125/100 થાય. આના છેદમાં 100 થાય. છેદનો છેદ એટલે વ્યસ્ત કરીને ગુણાય છે, માટે ભાગાકારની પદની આ ક્રિયા છે એને ઉલટાવીને ગુણાકારમાં લખવાની થાય, માટે એ ગુણ્યા 100 અંશમાં જતા રહેશે. ગુણ્યા 6 સેમી અને ઉપરથી આવેલા છેદના ભાગરૂપે 10 એને ગુણાકાર સાથે જોડીએ. હવે અહીંયા આ જે પદાવલી બની છે એનું સાદુરૂપ આપી દેવામાં આવે તો ઈંટોની સંખ્યા, અહીંયા સેન્ટીમીટર શબ્દ અંશ અને છેદ બંને જગ્યાએ હોવાથી મેં લખ્યો નથી કેમ કે એનો લોપ કરી દીધો છે. હવે છેદ ઉડાડવાની ક્રિયા, પહેલા એકમનો અંક 0 હોય અને 10 વડે ભાગીએ છીએ. ફરીથી 25 1 25 9 225, 6 1 6 1 એટલે કે આખા પદ ઉપર લીટી મારીએ તો 100 ગુણ્યા 6 600. 9 વડે ભાગી શકાય એવું છેદમાં એક પદ છે, 5 ને 2 7 ને 1 8 ને 1 9 અંકોનો સરવાળો થયો એટલે એને 9 વડે ભાગી શકાશે. 9 1 અને આને 9 વડે ભાગીએ તો 9 1 9, 2 વૈધા 22, 9 2 18, 4 વૈધા 45, 9 5 45. અંશમાં 100 અને નીચે છેદમાં 125 બંને 25ના ઘડિયામાં આવતી રકમ છે, માટે 25 4 25 5. 5 વડે ભાગી શકાય એવું અંશમાં એક પદ પડ્યું છે, 5 1 5 2. હવે અંશમાં વધે છે 800 ગુણ્યા 4 ગુણ્યા 2. 8 અને આ 4 2 8, 8 8 64 ની પાછળ 2 0 એટલે કે 6400 ઈંટોની આ પ્રકારની દિવાલ ચણવા માટે જરૂર પડે એવું ઓપ્શન સી આપેલું છે,
માટે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી થશે અને OMR શીટમાં સી ઘૂંટીને આપણા જવાબને અંકિત કરવો જોઈએ. પ્રકાર બધા જ પ્રકારના પ્રશ્નો લઈને આપણે અહીંયા પ્રકરણ 15 પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળની ચર્ચા કરી રહ્યા છે. હજુ આ જ પ્રકારે વિવિધતા ધરાવતા 2 પ્રશ્નો લઈશું. પ્રશ્ન ક્રમ 10 2019ના પ્રશ્નપત્રમાં પૂછાયેલો આ એક વિશિષ્ટ પ્રશ્ન હતો. ઘણા બધા બાળકો કદાચ આ પ્રકારના પ્રશ્નને સોલ્વ કરવા માટે મૂંઝાયા હશે. એક લંબચોરસ પ્લોટ, લંબાઈ અને પહોળાઈની વાત અહીંયા લંબાઈ પહોળાઈથી 2 ગણી છે એવું આપ્યું. 8 મીટર બાજુવાળો એક ચોરસ તરણતાલ એટલે કે તરવા માટેનો સ્નાનાગાર જેને આપણે સ્વિમિંગ પુલ કહીએ, આ પ્લોટનો એક અષ્ટમાંશ ભાગ રોકીને બેઠો છે. તો પ્લોટની લંબાઈ કેટલી હશે? પ્રશ્નને સમજવા માટે આપણે નાનકડું એવું એક ડ્રોઈંગ કરી જોઈએ. માની લઈએ કે એક ચોરસ પ્લોટ છે અને એની અંદર કોઈ એક ભાગની અંદર એક અષ્ટમાંશ ભાગ રોકે એવડું સ્વિમિંગ પુલ છે. લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે એવું કહેવામાં આવ્યું છે. તો આ જે પ્રકારની રચના થઈ છે એમાં જે અંદર સ્વિમિંગ પુલ છે 8 મીટર લંબાઈનો ચોરસ છે, બધી બાજુ સરખી છે. તો આ બહાર જે પ્લોટ છે, મેદાન છે, એની લંબાઈ કેટલી એવો પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. હવે 8 મીટર જેની લંબાઈ છે એવા સ્વિમિંગ પુલ, જેને અહીંયા તરણતાલ હિન્દી શબ્દ સાથે દર્શાવવામાં આવ્યું છે, તરણતાલનું ક્ષેત્રફળ બરાબર આકાર ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી મળશે. અને લંબાઈ 8 મીટર આપી છે તો 64 ચોરસ મીટર એ સ્વિમિંગ પુલનું ક્ષેત્રફળ છે. હવે અગત્યની વાત, આ સ્વિમિંગ પુલનું ક્ષેત્રફળ છે એ એક અષ્ટમાંશ ભાગ જ રોકીને બેઠો છે, એટલે કે 8મો ભાગ. એક અષ્ટમાંશનો મિનિંગ થશે 8મો ભાગ. હવે 8મા ભાગની આકૃતિ એક દોરી જોઈએ સમજવા માટે. હું અહીંયા એક લંબચોરસ આકાર દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચાલો, આ 8મો ભાગ છે અને આ ક્ષેત્રફળ 64 થયું. અપૂર્ણાંકનો એક અષ્ટમાંશ એટલે 8 સરખા ભાગ પૈકીનો એક ભાગ, તો આ બધા જ ભાગ સમાન જ હોવાના. એટલે કે 64 ક્ષેત્રફળ, ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ભાગ જ હોવાના. તો 64 કેટલી વખત લઈએ તો આખા મેદાનનું ક્ષેત્રફળ? તો પૂરા મેદાનનું ક્ષેત્રફળ બરાબર 64 8 વખત લેવા પડે. એટલે કે 8 4 32 વધી 3, 8 6 48 ને 3 51, 512 ચોરસ મીટર થાય. સમગ્ર મેદાન છે જેની અંદર સ્વિમિંગ પુલ આવ્યો તો એ સ્વિમિંગ પુલ સહિત સમગ્ર મેદાનનું ક્ષેત્રફળ 512 ચોરસ મીટર હશે. હવે આ ચોરસ મીટર જે મળ્યા છે ક્ષેત્રફળનો ભાગ સમગ્ર મેદાનનો, એ મેદાન લંબચોરસ આકારનું છે કેમ કે પહોળાઈ કરતાં લંબાઈ 2 ગણી દર્શાવ્યું છે. જો પહોળાઈ x હોય તો એની લંબાઈ 2 ગણી એટલે 2x હશે અને એ બંનેનો ગુણાકાર એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા આપણને આપી દીધું, મેળવી લીધું 512 ચોરસ મીટર. જો x અને 2x છે એટલે કે આ રકમ જે 2 ગણી છે એને સામેના ભાગે આપણે અડધા કરી દઈએ તો x અને x નો ગુણાકાર 512 ભાગ્યા 2 એટલે કે 2 દુ 4, 2 પંચા 10, 2 છક 12, 256 વધે. તો કઈ બે સરખી સંખ્યાનો ગુણાકાર 256 થાય? તો કે કોનો વર્ગ 256 છે એવું વિચારીને જવાબ લાવવો પડે. તેથી x એટલે 16 નો વર્ગ છે, માટે 16 મીટર થશે
અહીંયા ચોરસ મીટરનું વર્ગમૂળ પણ મીટરનો વર્ગનું વર્ગમૂળ મીટર થઈ જાય છે. એટલે કે પહોળાઈ આપણને 16 મીટર મળી. અહીંયા આપણે નાનો ભાગ x 16 મીટર ધાર્યો, x ધાર્યો તો પહોળાઈવાળો ભાગ, પણ લંબાઈ તો એનાથી 2 ગણી છે, માટે લંબાઈ બરાબર 2 વખત પહોળાઈ લેવી પડે અને પહોળાઈ 16 મીટર મળી છે એટલે 2 ગુણ્યા 16, માટે જવાબ 32 મીટર થશે. આમ આ પ્રશ્નનો સાચો ઉત્તર ઓપ્શન બી થાય છે અને લંબાઈનો માપ આ જે મેદાન છે એની અંદર આવેલા સ્વિમિંગ પુલના આધારે ગણતરી કરતા લંબાઈ 32 મીટર મેદાનની મળે છે. આ પ્રકારના અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ તો આપેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? સમાંતર બાજુ ચતુષ્કોણની વાત જો કે વિદ્યાર્થીઓ ધોરણ 5 કે 4ના જાણતા ન હોય, પણ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળની થોડી વાત કદાચ જાણે છે, એના આધારે આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરીશું. અહીંયા આ જે નિશાની કરવામાં આવી છે એ બધી બાજુઓ એકરૂપ કે સમાન છે એવું દર્શાવે છે. ઉપરની બાજુ નીચેની બાજુ 12 છે તો આ બાજુ પણ 12 સેન્ટીમીટરની છે. હવે અહીંયા કુલ 3 ટુકડા કરીશું આકૃતિના. મોટો ટુકડો એ, આ બી અને આ સી. ત્રણેય ટુકડાના ક્ષેત્રફળનો સરવાળો એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલો થશે. એનું ક્ષેત્રફળ, એ કેવો આકાર છે? ચોરસ. તો એ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, અને એની લંબાઈ 12 સેન્ટીમીટર આપી છે. 12 સેમી ગુણ્યા 12 સેમી, 12નો વર્ગ 144 સેન્ટીમીટરનો વર્ગ, એટલે કે ચોરસ સેન્ટીમીટર. આ થયું એનું ક્ષેત્રફળ. હવે બી અને સી બંને સમાન છે એટલે બી કાટકોણ ત્રિકોણ છે. બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે કાટખૂણો બનાવતી બે બાજુના ગુણાકારથી અડધો થાય. કાટખૂણો બનાવતી બંને બાજુ આપણી પાસે છે, એક બાજુ 12 સેન્ટીમીટર ને એક બાજુ 4 સેન્ટીમીટર. તો અહીંયા પણ એ જ માપ છે, 4 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર. તો 1/2 ગુણ્યા 12 ગુણ્યા 4 સેન્ટીમીટરનો વર્ગ આવશે, કેમ કે 12 અને 4 બંને સેમી છે. ચાલો 2 છક 12, 6 ચોક 24 સેમીનો વર્ગ, એટલે કે ચોરસ સેમી. આ થયું બી ત્રિકોણનું માપ. એ જ માપ, કેમ કે બંને માપ સરખા છે એટલે સીનું ક્ષેત્રફળ પણ એટલું જ થાય, 24 સેન્ટીમીટરનો વર્ગ. તો ત્રણેય પાર્ટને જોડી દઈએ, a + b + c, તો 144 ચોરસનું, 24 બી આકારના કાટકોણ ત્રિકોણનું અને 24 સેન્ટીમીટરનો વર્ગ સી આકારના કાટકોણ ત્રિકોણનું. ત્રણેયનું ક્ષેત્રફળ કેટલા સેન્ટીમીટરનો વર્ગ મળે છે એ જોઈએ તો 4 તેરી 12 વધી 1, 2 ને 2 4 ને 4 8 ને 1 9, 1 ના 1, 192 ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટરનો વર્ગ. અને એવો જવાબ ઓપ્શન સી તરીકે આપેલો છે, માટે આપણે આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન સી ઘૂંટીને કરીશું. આમ પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળના આ પ્રકારે વિવિધતાવાળા પ્રશ્નો અને છેલ્લા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોની ખાસ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. આપે અમારા આ પ્રયાસને પસંદ કરતા હો તો લાઈક કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી અમારા આ પ્રયાસને પહોંચાડવા માટે શેર પણ કરશો. અને આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરશો, જેથી કરીને આવનારા સમયમાં મુકાયેલા વિડીયોની લિંક મેળવવાની જરૂર ન રહે અને આપને એનું નોટિફિકેશન મળતું રહે, જેથી કરીને આપ આ પ્રકારના વિડીયો નો લાભ લઈ શકો. આપે આ પ્રકારે અમારા આ વિડીયોને અંત સુધી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.